જય કુખારમાં મેલડી કોઈના કહેવાથી તળિયાના દેવને બેહાડ્યા અને દુખી થયા તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય કુખારમાં મેલડી. ખબર હતી એટલા ગુનાને માફી માંગી, ચકલાને ચણ નાખ્યો અને દંડ કર્યો અને દંડ નિમિત્તે ચકલાને ચણ નાખ્યો અને કૂતરાને બિસ્કિટ ખવડાયા અને દંડ નિમિત્તે મારે નિવાસ કર્યો. તે બધું એ બોલે હું પહોંચી જઈ. આ કાચા નેરિયાનો છો તમે? કાચા નેરિયા જેવો રસ્તો છે. હા મારે હાચો મારે ભલે રાવ જો ખોટા વાગે એટલે નતું. હા મારે હાચે વાત છે. મારે સાકરી પાળે છે અને બોરો છે મારે ઉગેલી. હા છે મારી છે બોળ્યો. હા બોરીઓ છે મારે. બોરા ખાવા વાળી. હા મારે બોરા તો અત્યારે તો બોરા ના હોય, સીઝન નહીં ને અત્યારે. ના અત્યારે નથી મારે. પાછી બોરા વેણું નહીં. જો એથી તમારું ઘર એકલું છે, હા મારે બીજા બધા આગા છે. હા મારે બરાબર છે. હાચો મારે તમારો જે વિસ્તાર છે ખરો મારે હાચો ભલે એક સુડેલ ઊભી છે. હા મારે આ સુડેલ એવું કહે છે કે આ સીધડો કે શું કે ઝાડ પેલું કોઠી જેવું મોટું ઝાડ આવે તમારી પાસે, શું કે ઊંચું મોટું ઝાડ નહીં આવતું આ કોઠા જેવું. લીંબુ તમારી બાજુ ભાષા નહીં આવડતી મને. લીંબુ છે મારે. હમણો હા મારે હમણાં વાળી જે હા હમણાં મારે છે મારે. એ હમણાં વાળી ચૂડેલ ખતરનાક લાલ કપડામાં તમારે એરિયા ફરે. હા મારે આવું હા મારે અને એટલી ખતરનાક છે હા મારે કે હારી માતા ગોઠે એવી છે. હા મારે અને કઈક તો એવું કહેતા કે આ છોકરું લઈને જોડે ફરસ આવું મેળવી. હા મારે તો જો એ તારા હવાડા આગળ એ કુંડી અગર આવી જોડે જોતી હોય હા મારે અને આ ઝાડ જોયું હોય, હા મારે તારો હોજ જોયો હોય, હા મારે તમારા બધાની પહેલાની ભેંસો જોઈ હોય, હા મારે પાછળ એક ડોશી રહેતા એ જોયું હોય, હા મારે હાચો મારે ટીવી થઈ ગયેલો ઠોતો ડોહો ભારતી હોય, હા મારે લકવા થઈ ગયેલી જો એક ગોડો કે ને હા મારે આ જગ્યા છે ને નખો ત્યાં છે મારે અમારા દાદાએ વિચારથી લીધેલી. હા મારે અને મારા પેલા કહી દીધું કે મારે એ એક ભુવાના ત્યાં અમે જતેલા તો એમને મારે એ જમીનને માતા એમ કરે મસોણી સિકોતર માતા અને રૂપોસતી રબારણ મારે નરસિંહ મહારાજ અને એક પૂર્વદેવ મારી ઘરમાં બેસાડી આપેલો. પણ મારે તમે મારી પ્રવચન સાંભળે અને તમે મારી સપનું આવેલું એટલે મારે અમલ કરીને બહાર કાઢ્યો અને બહારની માતા અંદર લાવ્યા. અને મારે તમે હમણાં બે ત્રણ રવિવાર પહેલા લગભગ કીધેલો કે તમારા ગુનાઓના કારણે તમારી માતાઓ સપનામાં તમને જાતે ના આવતી હોય પણ કોકના દ્વારા તો મારે એ વાત સાબિત થાય છે અમે તમારા પારે નતા આવતા મારે અને અમે પ્રવચને નહોતા આવતા મારે. ત્યારે મારે 1 વર્ષ જેવું થઈ ગયું તો મારે અમે નિવાસ કર્યો તો અમારા મામાને ઘેર માતા સપનામાં ગઈ અને મામાને એવું કીધું કે તમે દિવાળી કરે અને માતા પૂજે પણ તમારી માતાઓ તો ઘરની બહાર 2 બોયને 2 માતાએ ઊભી છે. અને મારી અમે 2-3 દિવસ પહેલા પ્રવચનમાં કીધું હતું તો મારે તમે જે પ્રવચન કરો છો મારે તમારા એક શબ્દ મારે અમારા મગજમાં વિચારવા જેવું છે મારે અને ઉતારવા જેવું છે મારે એનો અમલ કરવા જેવું છે મારે. એનો અભ્યાસ પાકો છે. હા મારે હું હજુ બોલું છું એ પેલા એને કહી દીધું કે અમારા વડીલોએ આ નખોની જગ્યા લીધેલી છે. હા મારે આ અભ્યાસ કહેવાય. હા મારે મારા શબ્દો હું શું બોલવાની છું, શું કહેવાની છું એને ખબર પડી છે તરત બોલી ગયો. હા મારે આ અભ્યાસ કહેવાય. હા મારે હવે મેં આગળ કીધું કે નખો જોયું છે એ જાતે કહી દીધું. હા મારે તમને જે ભુવાએ મશાણી સિકોતર કરી નિહાળી હા મારે પછી આ રૂપાસતી રબારણ તમે જો કહો છો હા મારે એ લાલ કપડા વાળી મેં જે કીધી ને હા મારે એ જ વાત. હા મારે એ એરિયા વાળી માં હા મારે સિકોતર એરિયા વાળી, હા મારે મશાણી એ જગ્યા વાળી. હા મારે હવે આ બધું ઘરમાં બેહાડ્યું તમે તળિયાનું. હા મારે ઘરમાં બેસાડેલું મારે. તો આ ઘરમાં બેહાડવાથી તમારી કુળદેવીની જે તમે
ખોજ કરો છો કે અમારી કુળની માતા કોણ છે હા માડે એ ખબર નથી માડે. એ જોડવું હોય તો પહેલાનો રસ્તો કર. હા માડે. ઘરમાં ગાદી આપણને કોકને બેહાડવી હોય તો એક ગાદી ખાલી કરાવવી પડે. હા માડે. આ શું ખોટું? આચો માડે. તો એ તારી તળિયાની માતાઓ બેહાડી હા માડે. એ તમારી મોટા મોટી ગલતી. હા, મારે. તારે તળિયાની સિકોતર, તળિયાની મેરડી હા માડે. કે કોઈ ફરતી ચૂડેલ હા માડે. ઘરમાં કે બહાર તળિયાનું દેવ બેહાડાય. તમે ભુવાના કહેવાથી બેહાડી. હા માડે. ભલે હવે ગલતી થઈ છે હા માડે. પણ જેવી રીતે બેહાડ્યું છે હા માડે. એવી રીતે એને પધરાવવાની જરૂર નહીં, હા માડે. એને નાખી દેવાની જરૂર નહીં. હા માડે. એ છે જગ્યાનું. હા માડે. જેવો વ્યવહાર આલીને બેહાડી દીધું, હા માડે. એવો વ્યવહાર આલીને બહાર લાવી હા માડે. અને એ શ્રીફળ જે મેલ્યા હોય હા, મારે. શ્રીફળ બોલી વધેલી હા, મારે. એકના 5 શ્રીફળ આલી હા, મારે. દરની માફી માંગી હા, મારે. વ્યવહાર કરી 25 કિલો ચકલા ચણું નાખજો. હા, મારે. હું એવું કહું છું એ માતા તમારાથી રાજી રહેશે, કોઈ હા, નુકસાન નાખશે હા, નકલ બેહાડેલી માતા હંમેશા ઊભી કરવા જાવ એટલે એક ઝાપટ મારે. હા માડે. પણ એક ઝાપટ મારે એટલે એનો માતાનો હોર એટલે એક બે પેઢી ઊભી જાય. હા માડે. એ માતાઓને અમે બેસાડી ઘરમાં બેસાડેલી અને હારું આલ્યો. હા માડે દારૂ આલ્યા એના માટે ગુનાની હમણાં માફી માંગે અને કૂતરાને બધી માતાઓના માફી માંગે, બાસિકુત્ર માતાની પણ માફી માંગે, પૂર્વદેવની પણ માફી માંગે અને દંડ નિમિત્તે મારી કૂતરાને પાર્લે નક્કી કરેલા એ દંડ નિમિત્તે મારી પાર્લે કૂતરાને મારી ખવડાવ્યા અને હજુ બીજા બાકી છે પૂર્વજના અને બાસિકુત્ર માતાના બાકી છે મારું. ભલે તો મારે તો કશું કહેવા જેવું નહીં ભાઈ. કોઈદાર મને કશું પૂછ્યું નહીં. ના માડે, ના માડે. માતાજી જેદાર સમય બનાવશે ને હા, એદાર ખરું પૂછ. હા માડે. અક્કુભાઈને હમણાં ખાલી એક જ વાર કીધેલો કે અક્કુભાઈ વિનંતીની વાત કરું છું, બહુ જ દુઃખ છે અને હટ પૈસા જ નથી આવતા હમણાં પણ. અહીં આવવાના ના હોય. હા, અહીં આવવાના ના હોય અને મારે કેટલા વખત પૈસા ખૂટી જાય મારે અને એક વખત પૈસા પડી જાય મારે બસમાં મારે હું એકલો જતો અને અડધી રાતે મારે 2-3 વાગે અને મારી મને પુકારથી જો માં એટલું જ મારી એક ભાઈ કીધું ટિકિટ કપાડી દે પૈસા આપી દેજો. અને એક વાર એવો બનાવ બન્યો મારે અમે બાઇક લઈ જતા મારે પેટ્રોલ ખૂટી ગયું મારી ગાડીમાં તો મારે 8 કિલોમીટર જેવી ગાડી ચોક ઉપર મારે એમની એમ જ છે મારે પેટ્રોલ વગર મારે એવો એરિયા હતો મારે કે ત્યાં કોઈ દુકાન નહીં કે કઈ જ નહીં મારે વગર પેટ્રોલ. હા વગર પેટ્રોલે મારે 8 કિલોમીટર જેવી ગાડી જે મારે પછી એક દુકાન હતી ગલાળ બેનને કીધું માં મારે અમે દર્શન કરવા ગયેલા અને પેટ્રોલ ખૂટેલું છે એમ તો મારે પહેલા તો એ ના કીધું પણ મારે મને માં એવું પોકાર દીધો માં મારે પછી એમને 500 ગ્રામ પેટ્રોલ આપ્યો અને કીધું તમારે ઘેર આવો ને ત્યારે આપી દીજો એમ કીધું માં મારે. કોઈને કોઈ દેવ હોય, મહેમાન હોય, કોઈ વ્યક્તિ હોય કે ભગવાન માતાજી ગમે તે હોય, હા મારે. કોઈ સન્માન વાળા દેવ હોય હા મારે. એને તમે એમ કહો કે અહીંથી જતા રહો હા મારે. એ તમને આવી પર યાત્રા જ થાય. હા મારે. ઘરે આયા છે તમે એને ખુરશી આલી છે હા મારે. બરોબર, હા મારે. તો એને જમાડો, હા મારે. પ્રાર્થના કરો, હા, મારે. વિનંતી કરો. હા મારે. એ વિનંતી કરશો તો ગમે તેવું રાક્ષસ જેવું દેવ હોય હા મારે. તો એ નમ્રતાથી મોની જાય. હા મારે. એ માતાનું પ્રેમથી નમ્રતા પૂર્વક વ્યવહાર આલી હા મારે. કુંદોને નામથી કરી હા મારે. અને જે રીતે મેં કીધું એ રીતે ધીરે ધીરે એક એક માતાનું કરજે. બધું અંગાત કરતો. હા મારે. આજે સિકોતરનું કર્યું, હા મારે. પછી આપણી રૂપાસતીનું કર્યું, હા, મારે. પછી મસાણી મેરડીનું કરજે. હા મારે. મસાણી મેરડીનું કરવાનું થાય ત્યારે બધી 5 તો કુવાસીઓ જમાડજે. હા મારે. હો, મારે. જેથી નુકસાન ના થાય. હા, મારે. કેમ કે ડર રાખવા જરૂર નહીં. હા મારે. કોઈ દેવ મસાણી મેરડી હોય ચાહે ગમે તેવી માતા હોય, હા મારે. કોઈ રાક્ષસ નહીં, હા મારે. એને માં કહેવાય. હા મારે. ખાઈ ના જાય હા મારે. પણ એની ચરબી કરો કે આ જ નહીં બેહવા દો, તમે નાખી આવો હા, તો મારે. તમારો અભિમાન તોડી નાખો. હા મારે. હાથ જોડી મારે એ માતાએ મારી બેનને પવન આવે છે મારે અને માતા ધૂણે પણ છે મારે તેમ કીધેલું કે મને મારી એડવાન્સ બોલી ગયેલી કે મને કહેતા મને પૂજો કોઈ ફરક નહીં પડે પણ મને મારું સ્થાન કાઢી નાખતા એટલા નહીં એમ કીધેલું મારે જો. શાંતિથી બહાર કાઢી મૂકે એના કરતા ભલે રામ. રામ. નાધારી થઈ જાઓ, નાધારી માતાઓ. ફરી મારું કોણ રહેશે, મને કોણ પૂછશે, મને કોણ આવા વાતો કરે. દૂર થવાનું થાય એટલે કેવો આહુડા પડે હા મારે. નહીં? હા મારે.
આટલા સમયથી એને પૂજીને વ્યવહાર આલ્યા, લાડ કર્યા, હા માડે અને પછી જુદું થવાનું થાય એટલે રોવો, માતા હોય રોવો. હા માડે ના રોવો? હા માડે લગભગ મારે 5 વર્ષ જેવું પૂજે. તો 5 વર્ષમાં તમારી પ્રેમ ભક્તિ નહીં બંધાઈ? ભક્તિ એટલે મારે જોરદાર ભક્તિ બંધાઈ ગયેલી મારે. હવે પ્રેમ બંધાય, અમને મારી જે ખબર પ્રેમ કરતા હોય જોજો એને જુદા પાડો કેવા રોવે. હા મારે એવી રીતે માતા દીકરાનો એક પ્રેમ બંધાયો હોય. હા મારે જુદા પડવાની વાત થઈ એટલે તરત એ માતા રોઈ. હા મારે મારું શું થશે? હા મારે હું એવું કહું છું, હા મારે એનો છૂટો વ્યવહાર આવજો હા મારે 12 મહિને હકનો. હા મારે પણ આજે ને કાલે આમ બધું કરવાથી આ છે મારે બહુ દુઃખી છે કે મારે ભલે હા. એક તો પૈસા તો અત્યાર ચોથી તમે અત્યાર કેટલું ભાડું ખર્ચી ના આપે? અત્યારે મારે અત્યારે ત્યાંથી આવો તો કેટલું ભાડું થાય? 1000 જેવું થઈ ગયું છે મારે ચારે કોથી માંથી. પૈસા લાવે? અત્યારે મારે મામો ક્યારે પૈસા નહીં આલો છે ના મારે, પણ મારે 2000 રૂપિયા જવાનું છે એમ કે માંગ્યા મારે તમારી કૃપાથી આલ્યા મારે. ભલે. અને મારી તમારી મોનતા વાળા કોઈ છે કે માતાજી મારું આ કામ થઈ જાય 5000 રૂપિયા મેળવાના એવા છે ભાઈ? અને મારી પહેલા રવિવારે મારી હપ્તો ભરવાનો હતો, લોન ભરવાની તેમાં મારી પાસે 10 નો લોન આવી ગયો કાઢે મારે. અત્યારે ક્યાં આવવા માટે મારે ભલે હા. ક્યાં કોઈ રામ. એનો સમય લખ્યો છે ઉપર આવવાનો. આ જો વહેલા જ રવિવારે જોજો. પેલો જ રવિવાર છે, જવાબ મળશે કે નહીં મળશે કે નહીં. આમ તો હું પ્રાર્થના મારી લગભગ 2-3 દિવસ ત્યાં કરું છું કે ટિકિટ આવી જાય ત્યાંથી કરું છું. મારી હું મુંબઈથી આવું છું. મુંબઈથી આવો. મુંબઈ થી આયા પહેલા રવિવારે મેર આવી ગયો. આ જો હાલાવ કેટલા વર્ષ મોમાં? 2000 1 2 3 4. મારે આ તો તમારા આપના કહેવાય, મારે તમારા તો તમારા પર આવેલા મામા. હા પાછા મારા હાથથી લક્ષ્મી આવે. તમે કામ કરીને લાવ્યા, મારે તમારા આજ્ઞા કહેવાય મામા. અરે ત્યાં લક્ષ્મી ચોલ્લો કરો ને મોડું જોવા જાય. તમારું શું કહેવું બધાનું ભાઈ? એના 5000 છે તો હું મારે કે શું કરવાનું છે, શું લાવવાનું છે, હું જોઈ. રામ મારે રામ બોલે. સાચી વાત છે. લે. તમારો ભાવ મત જીતી લીધો. આ જો શનિવાર આવી જાય, શનિવારે સેવા કરે, ભાડું હોય કે ના હોય ઉસીના આગા પાછા કરીને આવી જાય અને વગર કીધી સેવા કરે. મારે ઘણા વખત મારે ઘરે તો પૈસા ભાડું ઓછું પડે ને તો મંગાવી મારે 2-3 કરતો. એમાં મારી એક વખત મારી જોડે ખાતું નહીં ચાલુ કે કશું નહીં, કે મારા મોબાઈલમાં રિચાર્જ છે ને, મોબાઈલ વાળાના મોબાઈલ થી ફોન કર્યો મારે અને એના ખાતામાં કર્યો પૈસા. મારે પૈસા ઉઠેલા મારે કામે હતો, કામેથી બહાર આવેલો મારે. ભલે રામ ને બધા બે રાખી લે. ના મારે બસ પણ મારે આટલા જણા મારે મારા પૈસાની ખોટ નહીં પડે. આમ થોડું ખર્ચેલું એટલે કરોડો પડે. રામ રામ મારે. આ તો ખોટું. રામ. મારે તમે મને પૈસા ને આ રોડ મારે ક્યારે ચૂકવે મારે તમારો રોડ નહીં, તમારા ભાવનું એક છે. તમે તમારા ભાવથી મને જીતી જીતી ગયા. હા મારે
કે હું એટલી પ્રસન્ન થઈ જાઉં કોકના તો કૃપા કરું હા મારે તને રૂબરૂ આલું હા મારે મારે તમારો આભાર મારે મારવાનો એટલે મારો છું પણ મારે મારે અમે રખડે નાખી જા મારે હું જ્યાંથી સમજવાનો થયો લગભગ 11 વર્ષ થયા ત્યાંથી કોઈ રવિવારે મારે ગયા નથી રહેતો મારે એરા બુઆ પેલા બુઆ બધા બુઆ કાન બે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ કાઢ્યા મારે અને એક બુઆથી ગંદા મારે લગભગ 4 વર્ષ જેવા કાઢ્યા હતા એને મારે નિસ્વાર્થ ભાવે જતેલો મારે સવારનો જતો રહ્યો તે મારી સાંજે આવું થાય મારે આખો દિવસ ભાવિકોને પ્રસાદ આપવાનું છે કોકને લેવા જવાનું મૂકવાનું એવું જ કામ કરતો મારે અત્યાર સુધી ત્યાં બધા 25 બુવાના પારે જઈ 25 માતાઓના પારે તે સેવા કરી મારે અને સમજી લે બધું સેવાનું ફળ ભેગું થઈને આજે મળી છે મારા પારે મારે કોઈ સાનિધ્યમાં કોઈ દરબાર કોઈ માતાજી ભગવાનના મંદિરે કોઈ ક્યાંય બી જાઓ તમે કોઈ પણ ના પારે જાઓ પણ એ નિસ્વાર્થ ભાવે તમે જે સેવા કરી હોય એના ફળ સ્વરૂપ મારા જેવી માતા મળી હા મારે તમે મળ્યા મારે તમારો ખૂબ ખૂબ આભાર મારે તમારું પ્રવચન સાંભળતો હતો પછી મારી થોડી કમને પડે ને પછી ત્યાં માતાને ત્યાં જતો ને તો મારે તો એવી પ્રાર્થના કરતો મારે લાખો ગુના કર્યા મારે માફ ના કર મારે દંડ હોય તો દંડ આપે મારે સજા કરજે મારે પણ મારે અમને મારી આચો ન્યાય અને આચો રસ્તો બતાડજો એવી મારે પ્રાર્થના કરતો અને ઘરે પણ મારે અમારે માતા મારે એવી પ્રાર્થના કરતો મારે ઘરે મારે એ ભુવાજીએ બેસાડી આપેલી મારી 77 મેળવી માતા અને પુરોહિત દેવ કોઈ વાંધો નહીં આટલું કરજો જાઓ હા બસ કુળદેવી તમારી અસર બતાવી દઈશ